હવે એની અંદર તપાસ કરતાં કરતાં ખબર પડી કે એમને 2012ની અંદર જ્યારે એલોટમેન્ટ પર મકાનના હપ્તા આપ્યા, જ્યારે પૈસા આપ્યા, કોઈએ 20 લાખ, 10 લાખ, 15 લાખ, ત્યારે એ લોકોને કંઈ એલોટમેન્ટ લેટર આપેલા. પછી એને કામ ચાલુ કર્યું, કામ ચાલુ કરીને પૈસા ઉઘરાવવાનું ચાલુ કરી દીધા. ત્યારે એને તેઓ આગળ રજિસ્ટ્રેશન કરાવ્યું કે અમે એ લોકોને અમારે કોન્ટેક્ટ થયો એટલે એમની અમે બરોબરી ઉપાડી કરી અને અમે કહ્યું ભાઈ તમે 100 રૂપિયા ભરી અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સભ્યો બની જાઓ, પછી આપણે એની અંદર આગળ કાર્યવાહી કરીએ. બધાને અમે સભ્યો બનાવ્યા. સભ્યો બનાવી અને એમને પછી ઇન્ક્વાયરી કરી. ત્યારે શું થયેલું કે એમને એટલા પૈસા ભરેલા, એમાં પાવતીઓ જે ચેકથી લીધા હતા એની પાવતી આપેલી, રોકડા એમના 1 લાખ હોય 1000 રૂપિયા લખીને એમને ડાયરી આપેલી. બરાબર? આ રીતે 25 લાખ, 30 લાખ, 35 લાખ રૂપિયા એમને લીધેલા. પછી પેલા પૈસા નતા બિલ્ડર જોડે. ત્યારે એને શું કર્યું કે આપણા સભ્યોની મિટિંગ બોલાવી કે ભાઈ આપણે એક કામ કરીએ, તમારા ફ્લેટ તૈયાર થઈ ગયા અને અમે તમને દસ્તાવેજ બી કરી દઈએ. પબ્લિક ક્યો છેતરાય જાય કે ફ્લેટ બન્યો નથી એટલે દસ્તાવેજ કેવી રીતે કરશો? એટલે એમને બધાના દસ્તાવેજ કરી દીધા. દસ્તાવેજ કરીને બેંકની અંદર લીઝ કરી દીધા અને બેંકની અંદરથી લોન લઈ લીધી. અને પછી એને કહ્યું કે આગળ હપ્તા હું જ ભરીશ, કેમ કે બિલ્ડર કે હું જ ભરીશ. બરાબર? હવે હપ્તા એ પોતે ભરતો હતો, 1-2 વર્ષ ભરી અને પછી એને બધા બંધ કરી દીધા. એટલે પેલા પબ્લિક એમના ઉપર નોટિસ આવવા માંડી. હવે જે ફ્લેટ બન્યો નથી, ફ્લેટ તૈયાર થઈને દસ્તાવેજ કરી દીધા. દસ્તાવેજ કરીને એને હપ્તા આવવા માંડ્યા. ત્યારે એમનો કેસ પકડી અને રેરામાં જઈ અને બધી તપાસ કરી. તો પછી બધી ઇન્ક્વાયરી લીધા. પછી અમે સીધી તેઓ આગળ કમ્પ્લેન આપી કે ભાઈ તમને 2018ની અંદર જ્યારે રજિસ્ટ્રેશન થયું ત્યારે દર 3 મહિને એનો રિપોર્ટ આપવાનો હોય છે. તો એ બિલ્ડરે કેટલી વખત રિપોર્ટ આપ્યો? તો એક જ વખત રિપોર્ટ એને આપેલો, પછી આપ્યો નથી. તો અમે રહેનાર સાહેબને કહ્યું કે સર તમે એક્શન શું લીધા? તો કઈ એક્શન લીધેલા ને ઓન પેપર કંઈ હતું નહીં રેકોર્ડ. હવે પછી કહ્યું સાહેબ એને શું પેનલ્ટી થઈ શકે? એટલે કે જેટલા પ્રોજેક્ટ જેટલા રૂપિયા હોય એના અમુક પર્સન્ટેજ એની પેનલ્ટી થાય. તો અમે તાત્કાલિક એને 1.5 લાખ રૂપિયાની પેનલ્ટીનો લેટર કઢાવ્યો અને એ બિલ્ડર ઉપર મોકલી દીધો. એટલે આ રીતે એવા કેસો બી આવે છે અને એને આ રીતે સોલ્વ કરીએ છીએ. હજી તે પેન્ડિંગ જ છે. નમસ્કાર મિત્રો, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કર્ણાવતી મહાનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે બધા જાણે કે અજાણે આપણે આપણા પરિવારના કોઈ સદસ્યો કે આપણા મિત્ર વર્તુળમાં કે આપણા અડોશ પડોશમાં ક્યાંક ને ક્યાંક કોઈ છેતરામણીનો ભોગ બનીએ છીએ. આપણે બધા ગ્રાહક છીએ. બાળક જ્યારે માતાના પેટમાં હોય ત્યાંથી લઈ અને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી એ ગ્રાહક છે. ગ્રાહક પંચાયત લગભગ 130 કરોડ લોકો એ પણ ગ્રાહક જ છે. એમાં આપણા પ્રધાનમંત્રી શ્રી પણ આવી ગયા અને સામાન્ય માણસ પણ આવી ગયો. આપણે એને લગતા કામ કરીએ છીએ. આપણે આપણા કાર્યક્રમની શરૂઆત ગ્રાહક ગીતથી કરીશું. પ્રશાંતભાઈ ચાવડાને વિનંતી કે ગ્રાહક ગીત રજૂ કરશે. પ્રશાંતભાઈ ચાવડા. ग्राहक गीत है। मानवता के लिए उषा की किरण जगाने वाले हम, शोषित पीड़ित ग्राहक जन का भाग्य बनाने वाले हम। जय ग्राहक, जय ग्राहक, जय ग्राहक शक्ति। अन्य किसी के मुंह की रोटी हरना अपना काम नहीं, पर अपने अधिकार गवा कर कर सकते आराम नहीं। अपने हित औरों के हित को मेल मिलाने वाले हम, शोषित पीड़ित ग्राहक जन का भाग्य बनाने वाले हम। रोटी कपड़ा मकान शिक्षा आवश्यकता जीवन की, व्यक्ति
व्यक्ति परिवार सुखी हो तभी होगी सच्ची मुक्ति। हंसते हंसते राष्ट्र कार्य में मेल मिलाने वाले हम, शोषित पीड़ित ग्राहक जन का भाग्य बनाने वाले हम। भारत माँ का सुख गौरव प्राणों से भी प्यारा है। युग युग से मानव हित करना शाश्वत धर्म हमारा है। जीवन उस शक्ति को भेंट चढ़ाने वाले हम, शोषित पीड़ित ग्राहक जन का भाग्य बनाने वाले हम। जय ग्राहक, जय ग्राहक, जय ग्राहक शक्ति। ગ્રાહક પંચાયત એ આપણું એનજીઓ છે અને જેમ આપણે આ ગીતમાં સાંભળ્યું કે શોષિત પીડિત ગ્રાહક જન કા ભાગ્ય બનાને વાલે હમ. દરેક ગ્રાહક ક્યાંક ને ક્યાંક શોષિત છે, ક્યાંક ને ક્યાંક પીડિત છે, જાણે અજાણે એનું ક્યાંક શોષણ થાય છે, કારણ કે ગ્રાહક સંગઠિત નથી. એટલે આપણે ગ્રાહકનું એક સંગઠન થાય તો આપણું રિપ્રેઝન્ટેશન આપણે છેક સુધી કરી શકીએ અને કંઈક આપણને પરિણામ મળે. બાકી ગ્રાહક તો એકલો છે, છેતરાય છે, એકલો ક્યાં સુધી લડે? સામે કોર્પોરેટ જગત છે, બધું શું કહેવાય, એટલા બધા કરોડોપતિ નબજોપતિ આપણી સામે છે. એક વ્યક્તિ બિચારો શું કરી શકે? એમ એકમાંથી આપણે સમૂહ અનેક બનાવવાની વાત છે. તો સમૂહ સાથે મળીને રિપ્રેઝન્ટેશન કરીએ તો એને જવાબ પણ આપવો પડે અને સોલ્યુશન પણ આપવું પડે. તો ગ્રાહક પંચાયત આવા નાના નાના કામો કરે છે. હમણાં છેલ્લું એક જે ન્યૂઝ છે એ પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આજે મિનિમમ બેલેન્સ ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચાર્જીસ બધા નાબૂદ કરી દીધા. આ બધી ચળવળ ગ્રાહક પંચાયત વર્ષોથી કરતું આવ્યું છે. એમાં આપણે અમુક બેઠકો થઈ, છેલ્લી બેઠક થઈ ગ્વાલિયરમાં, એમાં પણ અમુક ચર્ચાઓ થઈ હતી, અમુક ઠરાવો થયેલા કે ભાઈ આ બેંકવાળા મિનિમમ બેલેન્સ ન રાખો તો આટલા ચાર્જ રાખવા. અમુક એચડીએફસી જેવી બેંકો તો 10,000 પણ 25,000 રૂપિયા જેટલું બેલેન્સ એક્સપેક્ટ કરે છે. એસબીઆઈ હમણાં ડિક્લેર કર્યું મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરો તેની પર કોઈ ચાર્જીસ લેવામાં નહીં આવે. એમાં સૌથી સિંહ ફાળો આપણા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રિપ્રેઝન્ટેશનનો છે. એનું એક આ જુદું આપવું છે. પછી બેંકમાં આપણે ડિપોઝિટ હોય આપણને ખબર નથી કે આપણે ડિપોઝિટ આપણે બેંકમાં પૈસા મૂકીએ આપણે સેફ થઈ ગયા, પણ બેંકમાં આપણે સેફ નથી. આપણા ફક્ત 1 લાખ રૂપિયા ઇન્શ્યોર્ડ હતા. ગ્રાહક પંચાયતે ચિંતા કરી આની, રાષ્ટ્રીય કક્ષાએ આનો વિચાર વિમર્શ થયો, ઠરાવો થયા, રેઝોલ્યુશન પાસ થયા, નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામન સાથે મીટિંગો થઈ અને મીટિંગમાં આપણે જે ઠરાવ કર્યો તો ગ્વાલિયરની બેઠકમાં કે 1 લાખની જગ્યાએ 15 લાખ રૂપિયાની જ્યાં સુધી એની ડિપોઝિટ હોય એટલી ઇન્શ્યોર કરવી. આપણે મીટિંગ કરી, રજૂઆત કરી. એમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આપણી રજૂઆતને ધ્યાને રાખીને 1 લાખમાંથી 5 લાખ સુધીની મર્યાદા વધારી અને એ આપણને બધાને એનો લાભ મળ્યો. એટલે આવા નાના નાના કામ ગ્રાહક પંચાયત કર્યા કરે છે. અમારો કોઈ સ્વાર્થ નથી, આની પાછળ કોઈ આર્થિક ઉપાર્જનનો કોઈ હેતુ નથી. અમે ફક્ત સભ્યથી 100 રૂપિયા લઈએ છીએ, એની પાછળ પણ આવા નાના નાના કાર્યક્રમો કરીએ તેની પાછળનો જે ખર્ચ હતો એ ખર્ચ નીકળે. અમે ગ્રાહકોને તૈયાર કરવાનું કામ કરીએ છીએ, એને જાગૃત કરવાનું કામ કરીએ છીએ. જો એકવાર ગ્રાહક જાગૃત હશે તો નહીં છેતરાય અને એના પરિવારને પણ છેતરતો અટકશે. આજકાલ આપણને ઘણી વાર એટલે ફોનમાં મેસેજ આવ્યો આટલા રૂપિયા જતા રહ્યા, એટલે આપણું કન્સર્ન છે. બીજું, ગ્રાહક સુરક્ષા કાયદામાં ડોક્ટરો અને વકીલો ઇન્ક્લુડેડ નતા પહેલા, એની પણ આપણે રજૂઆત કરી અને આના છેલ્લા સુધારા પ્રમાણે ડોક્ટરો અને વકીલોને પણ ગ્રાહક ફોરમમાં કે ગ્રાહકનો જે કાયદો છે એમાં સમાવી લેવામાં આવ્યા. એ છેલ્લું એક સુધારો લાસ્ટ વીકમાં જે ડિક્લેર થયો. એટલે આવા નાના નાના કામ કરીએ છીએ. હવે આપણે જે પર્પઝ માટે મળ્યા છીએ એના માટે આજના બેંકમાં અવારનવાર રોજ તમે છાપામાં વાંચશો તો 2 સમાચાર એવા હશે કે આટલા રૂપિયાનો ફ્રોડ થયો, આ ભાઈ છેતરી ગયા, એમને ફોન આવ્યો, આટલા પૈસા એમના ખાતામાંથી ઉપડી ગયા, એમને પણ ખબર નથી. એટલે આપણે બધા કન્સર્ન છીએ.
આપણને બધાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તો એના માટે આપણે જાગૃતતા માટે શું કરવું? તો આજના એક્સપર્ટ જે વક્તા છે એ નગીની મેડમ, શી ઇઝ આઈટી એક્સપર્ટ, એ પોતે એન્જિનિયર છે, સાયબર ક્રાઇમ ઉપર ખૂબ ઊંડો અભ્યાસ છે. હમણાં 2019માં એમણે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાંથી એના માટેનો એક ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. એ બતાવે છે કે એ પોતે પણ વિદ્યાર્થી છે અને સતત શીખતા રહે છે. કારણ કે ક્રાઇમ કરવાવાળો છે ને આપણાથી 2 સ્ટેપ આગળ ચાલે, એટલે આપણે સતત પુણ્યા કરવું પડે ને અપડેટ કરતા રહેવું પડે, નહીંતર તો બધા લોકો આપણને છેતરી જાય. એટલે બેંકનો ખૂબ અનુભવ છે આ ફિલ્ડમાં. બેન્કિંગ સેક્ટર ખાતે એમણે ડાયરેક્ટર તરીકે આઈટી સેક્ટરમાં કામ કરેલું છે. એમણે અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ એમનું પ્રદાન રહ્યું છે. એમણે સિક્યોરિટી એશ્યોરન્સ ફ્રેમવર્ક ઉપર કામ કર્યું છે. ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ વેરિયસ પ્રોડક્ટ્સ ફોર રિટેલ પ્રોડક્ટ્સ, ટેલિકોમ્યુનિકેશન, લોજિસ્ટિક્સ, મીડિયા, એન્ટરટેનમેન્ટ, e-governance, banking, financial services, insurance and healthcare industry clients by integrated payment card. પછી industry related products also by using blockchain technology, artificial intelligence, જે આ જમાનાનું સૌથી મોટું ક્રક્સ કહી શકાય આ સમયનું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ મેડમે ખૂબ સારું કામ કર્યું છે. એઝ એ ડાયરેક્ટર, આઈટી ડાયરેક્ટર એમણે ફરજ બજાવી છે. ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે પણ કોર્પોરેટ લેવલે મેડમે ઘણું બધું કામ કર્યું છે. ડેપ્યુટી જનરલ મેનેજર આઈટી, ફાઇનાન્સ એન્ડ એચઆર, અને બધા જ મોટા મોટા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. જેટલા ટેકનોક્રેટ્સ છે ઇન્ડસ્ટ્રીમાં એ લોકો સાથે મેડમ સંકળાયેલા છે. પછી પ્રોડક્ટ મેનેજર અને પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. એમણે ટૂંકમાં એ ફિલ્ડમાં જેટલા પણ આપણને પ્રેક્ટિકલ અનુભવ થઈ રહ્યા છે એમણે પોતે લીડર તરીકે કામ કર્યું છે. તો હું વધારે સમય ન લેતા આપણે જે પર્પસ માટે ભેગા થયા છીએ, હું મેડમને વિનંતી કરીશ કે એમના વિચારો રજૂ કરે. એમાં આપને જે પણ નોંધવા જેવું લાગતું હોય આપ નોંધી શકો છો, કારણ કે ખૂબ અગત્યની બાબતો આવશે. પ્રશ્નો હોય તો પણ આપ નોંધી રાખશો. એ આ વ્યક્તિઓને લગતા પ્રશ્નો હોય એ આપણે લઈશું. છેલ્લી 10 મિનિટમાં આપને સમય આપવામાં આવશે. તો મેડમને વિનંતી કે એમનું વક્તવ્ય રજૂ કરીને આપણને આ બાબતે જ્ઞાન આપે. Yeah, this is actually consumer forum, right? Consumer rights protection forum. You are all members of that, right? But now I will talk about online frauds. In that perspective, I would like to tell you that the banking customers are not the consumers. Okay, they are the customers. They are given the word customer because they will take the banking services customarily. That means habitually they will do. They will take services from the bank. So, as per law, they are not the consumers. They will be called consumers only when they opt services of the bank not in face-to-face manner. एक मिनट मुझे माइक से हमारे बात करें જરૂરત નહીં. મેરા કોઈ માહિતી જैसा है. એમનું એવું કહેવાનું છે કે બેંકર જે હોય છે એને કન્ઝ્યુમર કહેતા નથી, કસ્ટમર કહેવામાં આવે છે. કારણ કે વારંવાર કસ્ટમર રીતે બેંક પાસે જતા હોય છે અને સેવાઓ લેતા હોય છે. પણ અમુક સંદર્ભમાં એને કસ્ટમર કહેવામાં આવે છે કારણ કે અમુક સર્વિસીસ બેંકની પૈસાથી ખરીદીને લેવાની હોય છે, એટલે એને કસ્ટમર કહેવામાં આવે છે. અમુક બાકી એ કન્ઝ્યુમર નથી રહેતો, કસ્ટમર જ બેંક માટે રહે છે. રૂટીન કોર્સમાં આપણે જે કન્ઝ્યુમર કહીએ એ ખરીદી માટે, પરંતુ બેંક માટે કસ્ટમર છે એ કન્ઝ્યુમર નથી. So the law applied to the banking services may not come under purview of your consumer protection. Okay. For that reason, the services which bank is offering to their customers, though when you try to render those services, you may be the consumer, but there are certain legal issues involved in that. Okay? એટલે એમનું કહેવાનું છે કે કન્ઝ્યુમર નથી બેંકની દ્રષ્ટિથી, એટલે કન્ઝ્યુમરનો જે કાયદો જે છે એ સંદર્ભમાં લાગુ પડતો
નથી, પરંતુ અમુક એના લીગલ ઇસ્યુઝ છે અને બેન્કિંગ લોસ છે જે બેંકને પણ લાગુ પડે છે અને એના જે ગ્રાહક છે એટલે કે કસ્ટમર છે એને પણ લાગુ પડે છે, એટલા પૂરતો સંબંધ રહી છે. તો ત્યાં એ લોસને ધ્યાનમાં રાખીને લીગલ ઇસ્યુઝ લેવા પડે. हाँ पर કસ્ટમર एकदम ऑन द स्पॉट करना जरूर yeah, for that reason, Reserve Bank of India, which is the controller of the financial transactions, imposed certain rules and regulations on the banks for their practices to have transactions in various channels in the bank. As a part of that, there is a possibility that you will get exploited when you are taking services from the banks through different channels like your online banking, mobile banking, remote banking and all. For that reason, there are certain rules and regulations and standards also that are imposed by International Organization for Standards. Okay, they are all coming under one purview which is called the banking law and practice. Okay, so whatever problems that arises to the customers of the banks will be coming under the purview of banking law and practice. Okay, so whenever you are going for your consumer who is banking customer, to protect their problems, their any what you say injustice that has happened through their banking services, that time you should be a bit cautious when you are trying to give justice to them, because as a customer you are always signing to your banker that you will be enjoying the services of the bank through certain conditions. Okay, when you sign with the bank that I agree with these conditions and you yourself is giving your consent and allowing them to do the transactions, in that case, if anybody does any of the frauds in the banking transactions, certain transactions may not be protected by any law. Okay, if you go to International Court of Law or if you go to Supreme Court of India also, no one can protect, because certain things you yourself give consent to bank, you are happy to do that. In that case, people will not be given any protection in case of your online frauds. Okay? मुझे लगता है अगर ऑडियंस जो साथ આપે તો સાથે સાથે જો થોડું ગુજરાતી હિન્દીમાં સમજીએ તો આપણને કમ્ફર્ટેબલ રહેશે. એકી સાથે બધું યાદ રાખીને સમરી કરવામાં મુદ્દા રહી જશે. she will be disturbed otherwise. No issues. I am not disturbed. If you are not able to understand, you can ask me. Link to be there. હા, પરંતુ આપણે સમજી શકીએ છીએ અગત્યની વાત એ છે એક તો એના વિષયના નિષ્ણાત છે, એ સ્લોલી ફાસ્ટ કરી શકશે, પણ અમારા આપણા લોકો ઇંગ્લિશ ખરેખર કેટલા સાંભળીને સમજી શકીએ જરા એકવાર હાથ ઊંચો કરી નાખીએ જરા આ તો જસ્ટ અમારા કાર્યકર્તા લોકો કન્સર્ન હતો કે હિન્દી ગુજરાતીમાં તો કઈ વાંધો નથી, કોઈ પ્રશ્ન હોય તો સીધા વચમાં હું કહીશ. તો યુ મે કન્ટિન્યુ a bit slower. Yeah, that is what I am Already slow. slowly. She's already Slowly I slow. am explaining. I am trying to tell you that you will be doing banking transactions. You will go to your branch and you will have face-to-face conversation with your banker and you will do transaction. There is some trust, right? Some confidence. You will do transactions. You will believe your banker who is sitting across the bench. Because you are seeing him, you are believing him. Whereas the same banking services, if they are offered through any channel, that may be your telephonic channel, that may be your online banking channel, that may be using your credit cards, debit cards in your ATM locations, POS locations and all. There you will not have any face-to-face conversation with your banker. In absence of your banker, in absence of your bank, you are trying to do the
transactions. Correct. Right? In this media, there may be so many fraudsters may intervene in between your services, between you and your banker. You may not know because all these are in the virtual world that is happening. You don't know who is sitting on the other side. And you don't know when you are conversation. Somebody sits in the middle intentionally or inadvertently. Because I think crosstalk sometimes we will hear. In the same way, when transactions are happening between the source and destination, you are the source and destination your bank, but there are so many channels via media which occurs. In that place, there is a possibility of somebody sitting and observing you. That is called middleman attack. You may not know. Innocently, you will be thinking that you are talking to your banker and you reveal every information. That too, you will give your full concern. Banker will tell you purposefully, this is your password. You should never reveal. But still, somebody calls and asks you, what is your password? I am your banker. Immediately you will believe and tell. I don't understand why you can believe. Their social engineering powers are very powerful, those fraudsters, and they could convince you, even though I say this is the secured key, you should use it for your safety and security. Still you will reveal your OTPs, passwords, everything liberally. And without even knowing what applications you are using, your banker will tell you, use this application only, don't go to any other application. Still some XYZ will send you one message, you believe him and you press that link, you enter into that application, see, I am so great, I am using 2 more applications of our bank. We wanted to show our greatness to others, in that bargain we will be losing our money. You never know who sits there and who collects your information and does what. Always they will not take your money from your bank. Sometimes they will take your credentials. You may not know. You will be giving your name, bank account number, your passport number, your Aadhaar number, whatever number they are. You are freely giving. That person sits there and prepare one ID card with your all credentials, and he fly out of country. And tomorrow you will go and claim certain services there from the government. They say, no, you are not here. You are already outside the country. We have proof, they say. And you will not be having any proof to prove that you are yourself. That sort of frauds happens in that online. In that case, in the banking environment, for your financial sake, there are so many applications, every XYZ given so many applications. They say it is ease of use. Use your Paytm, use your whatnot. Every post locations, you have so many applications and you are using freely without even knowing how to use the application. And that meanwhile, you always given concern to them. If my money is lost, you are not responsible, I am only responsible, you will sign. Oh, we don't know. You don't know that. That's what. When you are opening your account, have you ever read all the documents of your bankers? No. Then, how can you protect your customers? Customer will not read what the conditions they are keeping. When you are using your online applications, there will be a disclaimer given by the application developer saying that I am not responsible. If this guy lose money, he himself will be responsible. Are you okay for that? You will say, yes, I am okay. Isn't it? And some application will tell you that I wanted to use your speaker, I wanted to use your camera, I wanted to use your contact list. You will say, yes, okay, I don't bother, use everything, you will say. And that particular person who collects your information, try to collect more and more information about you. If he uses it for his any upselling, cross-selling, that's not harm to you. At the most, they call you and tell you, you purchase, you are always purchasing Ariel, sir, now you purchase Surf, sir, they'll say. That's not harming you. That's your decision whether to go for Ariel or anything. But these people will sell
customer, this is the consumer who is ready to take this and that and that. Every of your behavior analysis will be done, and they try to play on you. Okay, they will try to say you are dark, use your fairness creams. You are very not short, use my this thing to become tall. All that are cheating practices. They are trying to do that, and you are getting prey to those services. So be very cautious when you are opening any account, when anything that you are using. First read the content what they are displaying there. Those are so many disclaimers will be there. They will call it as a disclaimer. That means I am proclaiming that everything is fair with my customer. I am telling everything. After knowing that only he is trying to use my application. Right? That means you yourself given consent to them that you can exploit me. In that case, how can you protect your customer, your consumer? They are consumers when in case of services which they are enjoying through the channels, online frauds, whatever online services they are using, there they are consumers for the online services. If you have to protect your consumer for the online services, you have to first make sure that he is not committing himself, that they can exploit me at the maximum extent. Okay? Then only, if you go to any court of law also, no one can give you justification. No judgment can be proclaimed that they are criminals. Because you yourself given concern to them, I have no objection to exploit me. So who can help you? So be very careful when you are doing online transactions. And first of all, make sure that who is offering that services. And make sure is it really required for us? Every service that is offered by every Tom, Dick and Harry, is it required to be consumed by us? First thing we should decide, is it really required? If it is required, then next step is how safe I am, you have to establish. How my interest is protected. If it is your banker, in his own site, he is giving his own link, right? His own link to do the transactions. Either using online or using your credit cards, debit cards in certain things. By using banking gateway, use those things only. Why are you believing others who are offering so many gateways? Where your information is taken and how they are exploiting you, you don't know. That time you should not venture into it. Just because they are giving 20% discount, 50% discount, 50% cashback, why do I require that? Why do you want to save money in that way? You go for it, so he says that he will give 50% discount, but he clears your total account by taking your account details. And you yourself given concern, in case of debit cards, no one on earth can give you any protection. Okay? Because while accepting your debit cards, you are signing with your banker that you are the only person responsible for the transactions which you are doing by using that debit card. Whereas in credit card, you have at least certain cushion. If any banker is giving any credit card, if you use that card and do some transactions, and that bank honors, okay, whichever bank or intermediary, whoever is offering like Visa, Master, they are honoring you. They are all the ones who take responsibility for these transactions. So in case if you say that I have not done transaction in my credit card, then your banker who is the issuer or otherwise who honored your bank card, they are called acquirer, or your service provider who is there in between, Visa, MasterCard, Amex or whoever is there, they will take responsibility, and there is a facility called charge back. They will give you money back, and later on they will try to collect from the fraud where it has happened, if it is nationally or internationally. So I can say that credit card is more safer than your debit card. Oh my God. But we are only using debit card. Yeah, that is what I know. Everyone, your banker wanted to have more money. That is why use debit cards. I am not saying don't use debit cards, but
are there, where your banking POS machines are there only you use your debit cards. There again, the merchant location is remote in nature, then don't use your debit cards. There again, you have risk involved in it. Okay? Debit cards are safe to use in your banking or your other honored bankers' ATM locations. Okay? Credit card is safer. Within 45 days, you can deny the transaction, saying that I have not done the transaction, somebody else who is the fraudster did the transaction, so I am denying it. You can deny it. There your interest will be protected by 5 parties, because the one who given card to you who is issuer, and accepting your card who is acquirer, intermediary party the service provider, Visa Master, and you and your whoever is the vendor where you are using your card. 5 legs of protection is there. Transactions are happening in that way, so your interest is protected. There is a cushion period of 45 days to deny your transactions, and your money is safe. Okay? Whereas in your debit cards, the moment you swipe your debit card any of the locations, if money is gone other than what you expected, no one on earth can give you protection, because you yourself agreed with the bank. When I am using this debit card, I am only sole responsible. Okay? So, Restricted to our total money in the account only. yeah, of course, that is true. You are right. And in that case, you can use other intelligence. Use your debit card in that particular account only, where you will keep limited money. Don't keep lakhs of rupees in your SB account. I am surprised to know that somebody took some 25 lakhs, 75 lakhs from the SB account. How can you keep that many lakhs in your savings bank account? And whom you are blaming? You should be blamed. Your innocence, your ignorance should be blamed. You are ignorant to keep that much money. Bank is offering you to say that keep it in this bonds, or keep it in this deposits, or keep it in that, like that. There will be every now and then, once your account is more than 50,000, they will be sending messages to you. Still you ignore those messages and keep in your SB bank, savings bank account, and you claim that somebody cheated me. No, you yourself cheated yourself. You are ignorant enough to do that. Okay? So you are responsible. That is why banker is very clever enough to take the signature from you, saying that whatever transactions I do in this transaction, I am only sole responsible. So how can you protect them, sir? No consumer protection forum. That's why I said banking customers are customers, not the consumers. Okay? Consumers only you can protect. There is a provision. Wherever the Consumer Act is there, there is a provision for certain services. Okay? Whereas if you are a customer, you yourself going and agree, because you have a liberty to choose your banker, right? You can keep in any bank. Nationalized bank, not national, international bank. Who stops you? No one can. That is your hard-earned money. So you have every right to keep in whichever account you wanted. That's why only you will give in that monthly, those, what you say, some, you will take certain, what you call it here. No, you will be forming as a group, and then form group deposits. One person will take, 20 persons will be keeping. Small credit society. Small, very proud. They also will use small society. Cheat fund society, that is one sort of cheating only. Ultimately, one person will come and take all the money and go, then you start crying. Why do you believe that? I don't understand. In that case also, no one can protect that person who is putting there. No law applies to that. That money transactions are not coming under your RBI guidelines. So RBI also cannot protect you. So when you are consuming any services, be very careful what you are signing in. Okay? Sign that after reading all the conditions. If you are happy, comfortable, and if you wanted that, without which you cannot live, then only you sign.
Otherwise, if any fraud happens, no one can protect you. Okay? In case of online transactions, this care should be taken. Okay? These are the things which you have to consider when you are doing your online transactions. Online means it may be your mobile transactions, it may be your POS locations, ATM locations, internet banking locations, or your bank's external counters wherever they are keeping. They are keeping no nowadays 24/7 certain services locations. They are also locations where you are doing your online banking. In that case, be very careful when you are revealing. Not only that, sometimes when you are using your card, as he said rightly, somebody will take picture of that and try to do the international transactions. In case if they do international transactions also by using credit card, you are protected. If you are using, if you give your debit card, you are not protected. No one can give you any money. If you are lost your money, then it is gone. That's it. Okay, be very careful. First he said don't use credit cards, but I tell everyone use credit cards because your interest is protected. You have to see where is your interest protected. Your interest is ultimately your hard-earned money, right? When we developed the software for the banking industry, we have taken utmost care and we have given so much security when you are doing online transactions. But intelligent people are sitting above us, they are more intelligent than us. What they did? They ask you, they will come and say, Kaka, केम छो? बैंक में account है. Then you, account number क्या है? I have to credit some amount. They say, password क्या चाहिए? Then you will say, oh, he is crediting you think and you will give your password. Then finally he takes all your money and go. Then you realize where did it go? And banker will say your password only used, sir. They have taken rightfully from your account by using your account details only, sir. Then you can't say anything because you. And one more day he will call and ask, Kaka केम छो? और one ATM OTP आ गए ना? उसका details दीजिए ना? Then you will tell, लिखो 2 3 5 4 1. Gone. 16 lakhs, 25 lakhs, 75 lakhs. One gentleman lost, it seems, and he says they have done 7 times interactions with him and he lost 75 lakhs by giving in installments as if he is debtor. He has given first 15 lakhs, next 5 lakhs, next 4 lakhs. He is telling in the bank, in the press note, he is telling, I have given first time this much, second time 7 times. How can you be fooled? They said they are the soldiers, it seems. Yeah, you should have respect on soldiers, but not by giving money. How can you give that many lakhs? Somebody calls and tells that I am the soldier and I am doing something, and you start giving money. He said it since he will give 4.5 crores. 75 lakhs is jujube nothing, right? I am getting 4.5 crores. Then why not? Like that he gave it him, and he comes ultimately after 3 months to the press and says that I am cheated. His ignorance is the reason for his cheating. So be very careful when you are dealing with the people who are sitting on the other side who never know. You don't know, right? Who says? Somebody says your friend's name and talk still. How can you believe that it is your friend? He may be your foe, your enemy. You never know. So be very careful when you are revealing. When banker told you particularly this is the safe code which I am giving, don't reveal that code. Okay? And sometimes if you are not revealing also, there are intelligent people who are sitting and taking those codes. By the way you press your keys, they can calculate how much time this key is taking and they can differ from that the code and they can do. There are such fraudsters, of course. And somebody who sits and they are having one repository, that means a library, where for every code, no, you will use, right, your passwords, lucky, help, ho, or whatever you write. For every word, they have the encrypted. Those things also, we scientists who are there in the banking
area who are doing for decryption and encryption sake certain codes, they have given the logic behind it, how to do the compression and how to do the decompression. Okay, this guy writes the logic and passes every word that is there in the dictionary, and he keeps one repository where it is encrypted form. You think that you are entering your details and your banker encrypted safely, still it goes to his hands, he knows how to decrypt it. Before even transaction is completed, he can take money from your bank because he gets your password. For that reason only we keep restriction in our banking applications, ATMs when you are using. Within 60 seconds, if you are not completing your transaction, then it will be aborted. We will give 45 seconds only to get the response from the server, otherwise it will get disconnected. In that way we try to protect, and we have built the software in such a way it is so very secured. But still you are losing money with your ignorance and your, that's called social engineering, where they are doing social engineering and they are getting all your credentials and they are misusing in the online area. So be very careful and pass that information to your people wherever it is required. No law can protect you when you yourself committing that I can be exploited, then no one can protect you. Not even International Court of Law even. Okay? That's it. Any questions if you are having, you can ask. Madam, I would like to ask you one question. Sure. હવે અત્યારે આપણી ધરતી સંસ્થા ચાલે છે ને, એની કારોબારીની મીટિંગ હતી એટલે હું ત્યાં જઈને આવ્યો અને મેં એમને રજૂઆત કરી કે અમારે ત્યાં અત્યારે આ કાર્યક્રમ છે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનો, તો તમને બધાને પતી જાય એટલે એકવાર મુલાકાત લેજો. એટલે એમાં અમારા જે પ્રમુખ છે એ સરસપુર બેંકના ચેરમેન છે, એમને કહ્યું એ લોકોને અમારી મુલાકાત એની કરાવજો અને તમારો નંબર આપજો એટલે એમને બેંકમાં ખાસ જરૂર છે. એટલે આપણે જતાં પહેલાં એનું મળીએ. અહીંયા આગળ બાજુમાં ઓફિસ છે, ચાલુ છે. કે ડેબિટ કાર્ડમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટ એ ટાઈમ ઇન અ ડે there is a restriction કે 20,000 તમે ઉપાડી શકો, વધારે નહીં ઉપાડી શકો ડેબિટ કાર્ડમાં. That is not applicable for everyone, sir. These limits are decided by the way you transact with the bank. So everyone will not have the same rule as 20,000 value. There are certain cards which will be allowing you to do infinite amount or n number of As far as I transactions. know, Yeah. the debit card is having a restriction of 20,000 per day only. No, that is not That is true, for cash sir. withdrawal. That is for That cash is withdrawal. all- Yes, withdrawal. Yeah. And as far as marketing is concerned, There is no I think limit. even there also there was some limit, no? Yeah, there is a limit for your transaction on your cards that is decided based on the way you handle your account. Suppose if you wanted to do more transactions, every day you wanted to do transactions in lakhs, then bank cannot restrict you to do only 20,000 limits. That is why based on your No, nature as of far as using- savings bank account is concerned, Withdraw. I believe that it is a restriction for everybody. Yeah, not everybody. It's a cash sir. withdrawal. Savings bank also, if you are having habit of withdrawing more than lakhs of amounts, then they will allow you to do withdrawals. But if we ask permission then only. No, it's based on your behavior, trend of using your account. Bank will decide. Bank knows our behavior. Yes. We are all middle class people. Yeah, that is what is artificial intelligence, sir. Machine learning we call, no, artificial intelligence. That is what. Based on your behavior only, we decide how you should be considered. But is there any cases in which case the debit card persons also are having lakhs of rupees withdrawn in a day? Yeah, I am having my debit card account with unlimited withdrawals, so Oh. so no one can stop me. Please don't teach us. Yes, sir, it is possible. That is. All right, thank you. છે એવું મની છે જેની અંદર જેને ગવર્મેન્ટ કમ્પ્લાયન્સ કરેલા છે એના થ્રુ આપણે પેમેન્ટ કરેલું છે અને રિસ્પોન્સિબલ પર્સન છે અને રિસ્પોન્સિબલ પર્સન છે તો આપણે જે ગેટવે યુઝ કરી શકીએ કે ના કરી શકીએ? PayU Money, who signed that
site saying that all the transactions that is done in this site are valid by RBI? Have you seen that? Is it authenticated by RBI? Have they approved? Yes, you have to check for that. Every site which is under RBI's guidelines should get that. Some license, PSI, compliance, No, that is PCI DSS compliance is nothing to do with your RBI, sir. RBI also follows PCI DSS. That means payment card industry data transaction standards. It is standards for data transactions. Okay, international transactions, national transactions, whatever it is, they follow PCI DSS because they are using channels. That is nothing to do with your RBI guidelines. RBI also insists that bank should follow that PCI DSS, okay? Because it is a secured services which they are offering for your data, okay? Whereas for your financial transactions, it has to be done. They have to get permission from RBI saying that I am floating my application. It should be fully, thoroughly checked and approved by RBI, authenticated by RBI, saying that you can use this application. That has been done only for your banking sites, offered by your bankers, where the banking gateways are there. Whereas other gateways like your PayUmoney, your Paytm or Bheem application all are not approved by your RBI. Even though government says that I am honoring it, government also no authority given the clearance certificate to them. That is why if you use your Bheem application, if you open this thing, if I know your credentials, I can see in Bheem application all your credentials without even knowing your password, sir. Do you know that? That is not safe. Because we know how to, there when Amit Bhai is sitting, he knows how it will be done. Because he knows even out of internet how it can be used. Ultimately, they can use the other banking like ICICI Gateway, HDFC. Yes, He's an exactly. aggregator. Yes, they are all approved sites because auditing will be done. Ultimately, madam, PayUmoney is using ICICI Gateway, HDFC Gateway. They have no rights for Indian. They are using only in that location where the transaction is happening, whereas in the POS locations, it is getting connected to the PayUmoney site, not in a secured way, sir. No one authenticated that. PayU2, it is going to bank. That is only the approved one because they have taken banking gateway. Okay, you have to see that also, the channel, how the transactions are happening. You are the consumer between PayUmoney or Paytm, whoever are sitting, you are reaching to their servers. From their servers to only your banker is authenticating, not in these channels. You have to see that. In that case also, if you lose money, no one can protect you. Your money is not safe. That's why use your banking sites only. Banking applications are there, no? Yeah, then you can take action on your banker at least. Because I have used your application and I lost my money. Then banker tried to protect your interest at least because you are his customer. I will not say consumer. Because banker also will not ask you to use their bank, consume their services. Banker will tell you 100 cautions. When you are using these many things will happen. Be very careful. Are you agreeing with this? Then only do. Otherwise don't do their say. You say yes, I am agreeing, you sign. And then you are going means you are taking risk on your head. So banker will say, I have told you initially. You have signed, they'll say. Signature is important, sir, As per your ultimately. concern, any CCAvenue is not safe for us. CCAvenue I will not say because now CCAvenue is trying to take the audit clearance. Yes, CCAvenue is actually getting audit clearance from the RBI. They are approaching and they are getting the authentication. At least they will not be keeping in their servers. This data is going to the banking servers. The moment you use CCAvenue site, it will not go to CCAvenue servers. It is going to banking servers. That is why they are allowed to do the banking transactions. Bill desk, all those people on behalf of banks, they are collecting money, right? On behalf of your utility services and all. Then again, the amount is going to bank directly. It is not going to any mediator. That is why it is approved. Same way, you
एक्चुअली मैडम वही कर रहे हैं No, दे कैन यूज there it is going to PayU Money servers, sir. PayU Money, Paytm, these are all having their own servers, their own gateways. पे मनी इज इंटरनेट पेमेंट गेटवे Yeah, that is international payment gateway, but not authorized by your RBI. But you have international payment gateways like your Citibank, Standard Chartered Bank, so many other international banks are there who are offering. They again will get the clearance from RBI. RBI will be giving them the clearance to do the transactions. And they are responsible for their any frauds or anything. They agree with the RBI. They deposit some amount with RBI. Whereas Paytm, PayU Money, whatever is not there. asking for it we asking for Even only pay we pay everyone, sir. They will not be keeping any deposits with RBI where your interest is protected there. They are not the private bank or they are not the any international bank which is getting clearance from RBI. You have to do financial transactions through the authorized bankers who are approved and authenticated by your central bank of that country. This is the rule for every country, sir. I have developed for all countries. There are time constraints we have to Thank you. Thank you very much for your બીજા કોઈનો પ્રશ્ન હોય તો ટૂંકમાં પ્લીઝ પ્રશ્ન ટુ ધ પોઈન્ટ આપી अभी तो फोन आता है Yeah. कि HDFC से बोलता हूँ आप आपका वो अकाउंट खुलवाने के लिए नंबर 1 कीजिए, नंबर 2 कीजिए, नंबर 3 कीजिए, उसके लिए क्या आप कहना चाहते हो जरा से बताइए। नहीं, जो भी कॉल आते हैं, if you have not asked your banker to call, then why do you have to receive that call? Why do you give importance to them? If you want anything from your banker, you can request the banker to call us. मैं जानता हूँ लेकिन ये सीनियर सिटीजन को समझा नहीं Yes, until otherwise you ask for them. See, I am a senior citizen. I wanted services from the banker. Should come and give services at home means they are ready to come and give you services at home. They will not deal anything through any telephonic channels, internet channels or anything. Don't believe any messages or phone calls. You never know who is sitting on that just because he is saying that he is from HDFC Bank, ICICI Bank. How can you believe? Anyone can call, right? Your banker will never call you until otherwise you ask for. You should go and tell your banker that you call me, then only they will call. Okay, that time only you receive and you respond. Otherwise, you ask your banker, you yourself call your bank and then call them, tell them that I cannot come to the bank and come and give the services at home, they will give. थोड़ी एक्सप्लेन Okay? थोड़ी एक्सप्लेन करो। બીજો એક પ્રશ્ન હતો કે હમણાં મને ગયા વર્ષે ઇન્કમ ટેક્સ રિફંડનો એક SMS આવ્યો કે તમારા ખાતામાં ઇન્કમ ટેક્સ રિફંડ માટે તમે આ લિંક ક્લિક કરો એટલે તમારા ખાતામાં એટલું રિફંડ જમા થઈ જશે ઓકે તો એ બાબતે મારા મેડમને કહ્યું સારું મેં ક્લિક ના કર્યું મેં મારા CA ને ફોન કર્યો મેં આ કરાય ક્લિક મને કે સારું થયું ના કર્યું તારા પૈસા બધા સાફ કરી નાખ્યા Exactly. I want to ask to madam that what to do in that case. Yes, income tax or any other government agency is not having time with them to contact you, sir, personally. They are very busy enough. If you go to their office also, they are not ready to respond. In that case, where did they find time to send you message and talk to you interactive way? How can you believe that? Cheaters only will be sending some fraudulent links and they try to take money from your account. Innocently you are giving them. Don't ever do that. Because your banker is not having time to come to your house. And how do you expect him to send messages and talking to you personally? Huh? So don't believe that. Internet. No, if at all income tax department have to refund money, you have already given them your bank details. No. Huh? Then why will they call you? They know how to do automatic fund transfer. Right? Yes. Electronic fund transfer, you say the EFT, whatever you say, they know that. They will be doing it. Where did they find time to contact you personally and saying that we are not President of India? President of India also will not be called. Okay, in such cases, how can they call us and tell that? Now two questions. એક સેકન્ડ આપણા લેન્ડલાઇન નંબર કે મોબાઈલ નંબર એ આરબીઆઈ તરફથી પછી આપણું જે બેંકમાં એકાઉન્ટ હોય એ લોકો એ બેંક આપણને એલર્ટના એ આપણને મેસેજ મોકલાવે છે બરાબર એટલે વી આર ડેડિકેટેડ
પણ અમુક આ HDFC પહેલા LIC ના મારી પર બહુ ફોન આવતા કે તમારી આ પોલિસી કે આ પોલિસી મારી કોઈ પોલિસી હતી જ નહીં, મારી કોઈ પોલિસી હતી નહીં, બરાબર. પહેલા LIC ના બહુ ફોન આવ્યા, પછી તમારા મારા જેવાની સલાહ આપનો પ્રશ્ન શું છે સાહેબ? તો રોંગ નંબર કઈ મૂકી દેવા મળે. પછી LIC નું બંધ થયું. હવે HDFC નું લગભગ 12 મહિનાથી ચાલુ થયું છે કે દર અઠવાડિયે ભાઈનો ફોન આવે, બહેનનો ફોન આવે. હમણાં છેલ્લા અઠવાડિયા ઉપર હજુ 5-6 દિવસથી અઠવાડિયું પૂરું થયું. नेहा जोशी बोलती हूँ, वस्त्रापुर HDFC वस्त्रापुर ब्रांच में से. Then you have to tell her, chalo, now I am near to your bank, I am coming and meeting you, we will talk across the bench, I will be reaching your office, you say. Otherwise, you tell that I am sharing your number with the police department, cyber security cell. Yeah. They will come and meet you. Yes. Okay, you can do that. You have every right to do that. નંબર કોણ આપે છે આ લોકોને ખબર? Who will give those numbers, please? શું ફોન થયું છે? Madam, એ પછી અત્યારે પ્રશ્ન My માટે other, I am humbly requesting you, please give the sum, which type of the care we should to take before opening our online transaction and online banking transaction. Which type of the 1, 2, 3, 4, 5, please explain the which type of the care we should to See, take. whether your question, thereafter Question, madam, yeah. your question, please. Thereafter no question, please. NBFC बैंक या NBFC कंपनी या बैंक ની અંદર આપણે જે ક્રેડિટ કાર્ડ કે ધારો કે યુઝ કરી અને पेमेंट हमने कर दिया मान लो, तो सिविल रिकॉर्ड के अंदर पेमेंट करने के बाद भी वो निकलता नहीं है. अगर हम बैंक में भी जाके बताते हैं, NOC लेके भी आते हैं, तो भी वो निकलता नहीं है. तो उसके बारे में क्या see, non-banking financial services companies, whoever are there, they are not always approved by Reserve Bank of India. So the data will not be taken automatically by your civil maintenance guy, who is Satyam Infove, who is maintaining CFI, yeah? Who is maintaining your civil scores and all. They will not take the data because that is not authorized source. So, if you wanted your credentials to be improved in the banking transactions, you have to have your transactions with your public sector or private sector banks or any international banks which are approved by your RBI. Then only your credit rating will improve, otherwise it will not improve if it is NBFC. NOC लेने के बाद भी Still it is of no validity in banking transactions. NBFC, no, it is not authorized with your RBI, no, so RBI will not honor that certificate. Whatever no objection certificate he gives, it is an empty paper which is not having any value. Okay, on that paper President of India signs also, it will not be valid for the banker for the banking transactions. Thank you very much. Okay. Please. Yeah. उसके बाद किसी को अगर प्रश्न है तो बाद में मिल सकते हैं, पूछ छोटू सकते को हैं. मैं पूछना है, पूछ लो. यूपीआई ट्रांजैक्शन जो है तो वो क्या आरबीआई से अप्रूव्ड है? नहीं. सो Do you get any message in that UPI site that need it to ask is? that all the applications served by the banks on there, they also serve UPI services. So are they safe enough to use That them? is what you have to see which are the bankers are offering and take the consent from your banker. First you go and approach your banker. They are claiming that these transactions are safe enough. Are you approving? Then only you start using. Otherwise, why do you have to take risk? I will say that I am good. Just because I told you that I am good, will you give me your money? I am good. I tell to everyone. I will say, who can stop me from saying that? So you have to ask Nikhil. She is saying your wife and she is very good. She is saying, is it right? You have to inquire with him. You have to inquire other friends. See, do you know her? She is saying something. Is it really true? You have to get authentication from various sources which are reliable. Then you believe. Otherwise, don't believe. Okay? अच्छा रहा, इतना अच्छा रहा कि समय हमारे ट्रस्टी से भी मिला है यहाँ के हमारे कार्यकर्ताओं को. એક જ વાત કહેવાની હતી, આપણા બધા માટે આનંદની વાત છે કે આજે આપણે ઇંગ્લિશમાં ઇન્ટરેક્શન કર્યું, કોમ્યુનિકેશન કર્યું. ભલે ગુજરાતી મીડિયમમાં ભણેલું છે, કોન્ફિડન્સ રાખીએ કે આપણે ઇંગ્લિશમાં સમજી શકીએ છીએ, પ્રશ્ન પૂછી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. વી હેવ ટુ ટેક પ્રાઇડ. આ સમજીએ આજે ઇંગ્લિશમાં સંપૂર્ણ થયું.
એટલે એનો હાવ રાખવાની જરૂર નથી. હું કોન્ફિડન્સથી અહીંયા આવ્યો ટ્રાન્સલેશન કરવા માટે જરૂર જ ન પડી. આ આપણા બધા અચીવમેન્ટ છે. આપણે જાતે જાણીએ. ભારત કો જાનો अपने आप को जानो એક એટલે સંગઠિત થવાની જરૂર છે. બીજો સરસ એરિયા કે મોનિટર જે વક્તા અને ઇન્ટરપ્શન થાય વચ્ચે યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. બીજી એક સરસ મોટો એરિયા એમને ઓપન કરી આપ્યો છે. આપણે એના વિશે વાત આગળ એક વિષય જનવણીનો કાર્યક્રમ કરીશું. એ વાત થઈ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે ફોટો ઇવન આપણું સ્પીકર, આપણો મોબાઈલ અહીંયા છે, લોકેશન, જીપીએસ લોકેશન દ્વારા પણ આપણો ડેટા જઈ રહ્યો છે વિદેશોમાં. ભારત સરકાર અત્યારે એક્શન લઈ રહી છે ડેટા સિક્યોરિટી માટે, ડેટા સોવરિનિટી. આપણા જે ડેટા છે એની સંપ્રભુતા આપણી પાસે જરૂર છે. ડેટા લોકલાઇઝેશન સર્વર આપણે ત્યાં હોવા જોઈએ, વિદેશોમાં નહીં. આપણા છોકરો ખરીદી કરે છે, પપ્પાને ખબર પડે છે અને પપ્પાને મેસેજ આવે છે જાતના, કારણ કે ખબર છે ટ્રાન્ઝેક્શન. તો આ બહુ મોટો વિષય છે. આગળ આપણે વાત કરીશું એના વિશે આપણે જનરલ કાર્યક્રમ કરીશું. હું સંદીપભાઈને વોટ ઓફ થેન્ક્સ માટે વિનંતી કરું છું. આપણને ઘણી બધી માહિતી મળી. એક મેસેજ ગ્રાહક પંચાયત તરફથી આપણે બધાને કે આ માહિતી આપણા પૂરતી સીમિત ન રાખતા, આ માહિતી સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. આપણો પરિવાર, આપણા મિત્રો, આપણા પડોશીઓ સુધી આ માહિતી આપણે પહોંચાડીએ તો એક પુણ્યનું કામ થશે. સમાજ સેવા, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે, તો આપણી પણ ફરજ છે કે આપણે સમાજને રિટર્ન કંઈક આપવું. ખાલી લેવા માટે આપણે જન્મ્યા નથી. આપણે જે પરિસ્થિતિમાં આવ્યા હતા એ જ પરિસ્થિતિ આપણે સમાજમાં મૂકીને જવાની છે. એટલે એ આપણી ફરજ થાય છે. એના ફરજના ભાગરૂપે એવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પણ આ કાર્યક્રમો કરી રહ્યું છે. તો આપણે નમ્ર વિનંતી કે આપના પૂરતી સીમિત ન રાખતા આને નદીના પ્રવાહની જેમ આ નોલેજને વહેતું કરશો, એવી નમ્ર વિનંતી. આજના કાર્યક્રમમાં મેડમે ખૂબ સરસ આપણને માહિતી આપી. એમનો કિંમતી સમય કાઢીને બારગામથી આવ્યા સ્પેશિયલ આ લેક્ચર લેવા માટે. હૈદરાબાદ એટલા બધા બિઝી હોય છે, પણ એક જ મીટિંગમાં નિખિલભાઈ સાથે વાત કરીને એમણે કીધું કે 14 દિવસ પહેલા કે આ કાર્યક્રમ આપણે ગોઠવીશું, અને હી એગ્રીડ. અને મેડમ આજે અહીંયા આગળ છે, આપણને ખૂબ ડીપ માહિતી આપી. ઓન બિહાફ ઓફ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, I am very much thankful to you, madam, to give your precious time and to be here. We always will expect any expertise, knowledge we are in need. Definitely we will contact you, and Akhil Bharatiya Grahak Panchayat will be in need of such experts. Even we can guide our society members. So once again I am very much thankful. આપનો બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે પણ આપનો કિંમતી સમય ફાળવ્યો. ખાસ બહેનો, જનરલી આ સમય હોય કે ઘરનું કામ એટલું બધું હોય કે બહેનો ઉપસ્થિત ન રહી શકે. આજે પહેલી વાર સરસ મજાનો એક અનુભવ પણ છે કે આપણા કાર્યક્રમમાં લગભગ બહેનો ખૂબ ઓછી જોવા મળે, પણ આજે એમની પણ સંખ્યા, ઇવન આપણા સ્પીકર પણ બહેન છે. અને હમણાં જ આપણો મહિલા દિન ગયો છે 8 માર્ચે, તો એ રિસ્પેક્ટ માટે આપણે મહિલાઓને પણ આપણે એમનું હાર્દિક અભિનંદન કરીએ છીએ અને એમને પણ વિનંતી કરીએ છીએ કે આવનારા કાર્યક્રમોમાં બીજા પણ બહેનોને જોડાય અને આ કામમાં એમને પણ જોતો, એમાં આપણે સમાજ સેવાનું કામ કરીશું. Once again, I am thank you very much to all of you. शांतानुकूल पवन शिवस्य पंथा, आपके जीवन का मार्ग शांत, अनुकूल और कल्याणकारी हो, यही अभ्यर्थना. Thank you once again. Thank you. ફરીથી આપણે એક એ આ પ્રમાણે છે કે આપણને આ જતીના સંચાલકો અને એમાં વળી નટુ કાકા એ અમને એક મારીએ, નટુ કાકા અમારા માટે દોડે અને કહે કે ના ભાઈ આપણો હોલ તમને વગર પૈસે વગર ભાડે અમને આ રીતે મફત સેવા કરવામાં આવે છે. તમે બધા અહીંયા આવતા રહેશો, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા વડીલ વૃંદાવન થોડું જરા બધા મજબૂત થઈ જાય તમે. અને આવા અમારા આંગણે તમે જાતે આવો અને અમને આવો લાભ મળે. બીજો કાર્યક્રમ તમારો છે. હા, તો એ પણ આપણે ચેતના અભિવાદન કર્યો હતો. થેન્ક યુ વેરી મચ. શાંતિ મંત્રની શરૂઆતથી કરાવું છું, પાછા બોલી પછી કરું. ચેતના અભિવાદન અમને બોલાવો એકવાર. બોલાયા હતા ને આપણે એકવાર ઘણી બનાવટો ને બધા વિશે સરસ આપો. શાંતિ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે